બનાસકાંઠા સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં મળેલી આંશિક રાહ હવે પૂરી થવા જઈ રહી છે। અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે, જેના કારણે સરહદી જિલ્લા બનાસકાંઠામાં ફરી એકવાર કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી જેટલો મોટો ઘટાડો નોંધાઈ શકે છે। જો કે ત્યારબાદના 3 દિવસોમાં તાપમાનમાં ફરી 2 થી 4નો વધારો થવાની પણ શક્યતા છે। મહત્વની વાત એ છે કે બનાસકાંઠાના ડીસા અને આસપાસના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી આકાશ ચોખ્ખું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી, એટલે કે હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે। ઠંડા પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું જોર વધુ જોવા મળી શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર તેની અસર પડવાની શક્યતા છે। બનાસકાંઠામાં આગામી 24 કલાક ઠંડીના જોરમાં વધારો થશે અને ત્યારબાદ તાપમાનમાં ધીમો વધારો જોવા મળશે। હવામાન વિભાગે હાલમાં કોઈ ગંભીર ચેતવણી કે વરસાદની આગાહી કરી નથી, પરંતુ સૂકા વાતાવરણ અને બદલાતા તાપમાનને જોતા નાગરિકોને તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે।